નમસ્કાર, પ્રણામ, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. મિત્રો, ફરીથી સ્વાગત છે તમારું આપણી ચેનલ અક્ષર અમૃતમાં. મિત્રો, આજની કહાની દરેક વ્યક્તિએ ખૂબ જ સમજવા લાયક છે અને ખૂબ જ જ્ઞાનવર્ધક છે. માટે દરેક વ્યક્તિ આ કહાનીને જરૂરથી સાંભળે. તો મિત્રો, તમને વિનંતી છે કે આ વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો અને વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને હજુ સુધી જો તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો અત્યારે જ સબસ્ક્રાઈબ કરી દેજો તથા કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ જરૂરથી લખી દેજો, જેથી ભગવાન ભોલેનાથની કૃપા આપણા સૌ પર નિરંતર બની રહે. તો ચાલો કહાની શરૂ કરીએ. ભૂલથી પણ આ 5 લોકોના પગે ન લાગવું. આમ કરવું મહાપાપ માનવામાં આવે છે અને તમે થઈ જશો બરબાદ. પ્રાચીન કાળથી ભારતીય સંસ્કૃતિમાં ઘણી પરંપરાઓ પ્રચલિત છે, જેનું આજ સુધી પાલન કરવામાં આવે છે. આ પરંપરાઓમાંથી એક એ છે કે પગે ન લાગવું. એવી માન્યતા છે કે જો કોઈ વ્યક્તિ પોતાની દિવસની શરૂઆત વડીલોના આશીર્વાદથી કરે છે તો તેનો આખો દિવસ ખૂબ જ સારો જાય છે. પગે લાગવાની પરંપરા માત્ર હિન્દુ ધર્મમાં જ નહીં પરંતુ અન્ય ધર્મોમાં પણ સદીઓ જૂની છે. આદર અને સન્માન વ્યક્તિ કરવા માટે પગે લાગવું એ ખૂબ જ સારી રીત છે. તેમજ જે વ્યક્તિના ચરણ સ્પર્શ થાય છે તે આશીર્વાદ આપે છે. વડીલો અને આદરણીય વ્યક્તિઓના આશીર્વાદ જીવનમાં અપાર સફળતા, સુખ અને શાંતિ લાવે છે. આ જ કારણ છે કે લોકો દેવી દેવતાઓ, સંતો, મહાત્માઓ, ગુરુઓ અને વડીલોના ચરણ સ્પર્શ કરીને તેમના આશીર્વાદ મેળવે છે. પરંતુ પગને સ્પર્શ કરવાની રીત સાચી હોવી જોઈએ અને આ દરમિયાન કેટલાક નિયમોનું પણ પાલન કરવું જોઈએ. પગે લાગવાની સાચી રીત કઈ છે અને કોને પગે લાગવું જોઈએ અને કોને પગે ન લાગવું જોઈએ તે જાણવું ખૂબ જ જરૂરી છે. નહીંતર તમને પગે લાગવાનો સંપૂર્ણ લાભ નહીં મળે. તેનાથી વિપરીત કેટલાક કિસ્સાઓમાં વ્યક્તિ દોષિત પણ અનુભવે છે. આવી સ્થિતિમાં પગને સ્પર્શ કરવા સંબંધિત કેટલાક મહત્વપૂર્ણ નિયમો ચોક્કસપણે જાણી લો. શાસ્ત્રો અનુસાર વ્યક્તિએ હંમેશા માતા પિતા અને આદરણીય લોકોના ચરણ સ્પર્શ કરવા જોઈએ અને તેમના આશીર્વાદ લેવા જોઈએ. આવું કરવાથી જીવનમાં સુખ, સમૃદ્ધિ, ધન, સફળતા મળે છે અને મુશ્કેલીઓથી રક્ષણ મળે છે. ભારતીય સંસ્કૃતિમાં વડીલોના ચરણ સ્પર્શ કરવાની મહાન પરંપરા છે, જે અન્ય પ્રત્યે આદરની નિશાની છે. પરંતુ વૈદિક શાસ્ત્રોમાં કહેવાયું છે કે કેટલાક લોકોના પગે સ્પર્શ કરવો વર્જિત છે. જો કોઈ વ્યક્તિ આવું કરે છે તો તે પાપ કરે છે અને તેને અશુભ પરિણામ ભોગવવા પડે છે. છેવટે કોના પગે અન્ય લોકો દ્વારા સ્પર્શ ન કરવો જોઈએ અને કયા સ્થાનો પર, તો ચાલો તમને એ વિશે જણાવીએ. મંદિરમાં કોઈને પગે ન લાગવું જોઈએ. આપણને બધા ઘણીવાર ભગવાનની પૂજા કરવા મંદિરમાં જઈએ છીએ. જો તમે ક્યાં કોઈ મંદિરમાં પૂજા કરવા ગયા હોય અને ત્યાં તમને કોઈ આદરણીય વ્યક્તિ અથવા વડીલ મળે તો ભૂલથી પણ તેમના પગને સ્પર્શ ન કરો. હા, તેની પાછળનું કારણ એ છે કે મંદિરમાં ભગવાનથી મોટી કોઈ વ્યક્તિ નથી. આવી સ્થિતિમાં જો તમે ભગવાનની સામે કોઈ મનુષ્યના ચરણ સ્પર્શ કરો છો તો તે ભગવાન અને મંદિર બંનેનું અપમાન માનવામાં આવે છે. આ કારણે બંનેને દોષ લાગે છે. તેથી જ તમારે આ ધ્યાનમાં રાખવું જોઈએ કે સૂતેલા વ્યક્તિના પગે
ન લાગવું જોઈએ. જે વ્યક્તિ સૂઈ રહી છે તેને પગે ન લાગો, કારણ કે એવું માનવામાં આવે છે કે આમ કરવાથી તે વ્યક્તિનું આયુષ્ય ઓછું થઈ જાય છે. વૈદિક શાસ્ત્ર અનુસાર મૃત વ્યક્તિના જ પગે લાગી શકાય છે જ્યારે તે સૂતેલો હોય. તેથી ભૂલથી પણ આવી ભૂલ ન કરો, નહીં તો તમે પાપના દોષી થશો. સ્મશાન ગૃહમાંથી પાછા ફરતા વ્યક્તિના પગે ન લાગવું જોઈએ. સ્મશાન ભૂમિથી પાછા ફરતા વ્યક્તિના પગ અથવા ભૂલથી પણ સ્પર્શ ન કરવો જોઈએ, કારણ કે સ્મશાનમાંથી પાછા ફર્યા પછી વ્યક્તિ અપવિત્ર થઈ જાય છે. આવી સ્થિતિમાં તેના પગને સ્પર્શ કરવાની મનાઈ છે. વ્યક્તિ સ્નાન કર્યા પછી તમે તેના પગને સ્પર્શ કરી શકો છો. પત્નીને ક્યારે પગે ન લાગવું જોઈએ. શાસ્ત્રોમાં ઉલ્લેખ છે કે પત્નીએ તેના પતિના ચરણ સ્પર્શ કરવા જોઈએ. એવું માનવામાં આવે છે કે જે પત્ની આવું કરે છે તેના પરિવારના સૌભાગ્યમાં વધારો થાય છે. પરંતુ આ વાતનું ધ્યાન રાખો કે પતિએ ભૂલથી પણ પત્નીના પગને સ્પર્શ ન કરવો જોઈએ, કારણ કે આમ કરવાથી પરિવારમાં મુશ્કેલીઓ આવવાની સંભાવના રહે છે. એટલું જ નહીં, પરંતુ પરિવારને પણ આર્થિક સમસ્યાનો સામનો કરવો પડી શકે છે. દીકરીને ક્યારે પગે ન લગાડવી જોઈએ. કોઈ પણ પિતાએ પોતાની દીકરીને પગે ન લગાડવી જોઈએ. ધાર્મિક વિધાનો અનુસાર કોઈ પણ પિતાએ તેની પુત્રી, ભત્રીજી, ભત્રીજા અથવા પુત્રીના પગે ન લગાડવા જોઈએ, કારણ કે આ બધા દેવી દેવતાઓના બાળ સ્વરૂપ છે. આનાથી પિતા દોષિત લાગે છે. તો મિત્રો, તમને અમારી આજની આ વિડીયો પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરજો, કોમેન્ટ કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને તમારા બીજા મિત્રો સુધી શેર કરજો. અને આવીને આવી જ્ઞાનવર્ધક અને પ્રેરણાદાયક વાતો સાંભળવા માટે અમારી સાથે જોડાયેલા રહેજો. ફરી મળીશું એક નવા વિડીયો સાથે. જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ. હર હર મહાદેવ.